ભાઈ બધા જ મિત્રોનું ફરી પાછું એકવાર મહારાષ્ટ્રના પાદરમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ. અને બધા જ મારા વાલા મિત્રોને જય માતાજી. હોટલ વછરાજી ઊભા હતા, અહીંયા પાણી ભર્યું, હોપારી તમાકુ ડબલું ને ચૂનો ને એવું બધું લીધું. અલ્લુ અર્જુન બેસી ગયા સીટ ઉપર દાબી. આગળ દેખા હે નહીં દેખાડું તમને ને ઓલી ગાડી દેખાય તમને, આમી દેખાય પડી, મુહૂર્તનો ફેરો ભરીને એવી હતી. મોરો દીધો બોલેરાવાળાને. એ કે ઉડે તો જ આ નકર બોલેરામ ઘાય કે. બોલેરો ટોટલ લોસ. એ આગળ પડ્યો હતો, હું તમને દેખાડી. હવે વાહે ડુંગરા દેખાય, એ ઘાટ આખો ચડવાનો હે. હાંજ પડી ગઈ હે તો ઓલી ખેરે તમને દીનું દેખાડ્યું, તો હાંજના જી મજા આવી જાય દેખાડી. બાકી જો આપણા અલ્લુ અર્જુન અન્ના વડક્કમ અન્ના જઈ સ્ટાઇલ જોઈ કે પાછું કરો. વારે વાહ. હાલો ભાઈ, જો સૂર્યનારાયણ ધીરે ધીરે અસ્ત થાય છે. ઘાટનો જેટલો વ્યૂ તમને થોડો ઘણો તો ઘાટનો લગભગ નહીં આવે, બોર્ડર ઉપર જ હાંજ પડી જાય. બોર્ડર અહીંથી થોડી કંઈ બાકી છે. હવે દીનો તો તમને આમ અંજવારાનો જ નહીં આવે. નાઇટમાં તમને કંઈક વ્યૂ દેખાડી હાલો ને ઘાટનો. તો બાકી હનુમાન દાદાના દર્શન કોમેન્ટમાં ઘણાએ લખ્યું હતું. હનુમાન દાદાના દર્શન પાક્કું ભાઈ પાક્કું કરાવવાના જ છે મારા વાલાઓ. નવાપુર બોર્ડર C2 C1 ઓલું તો રામજાણ એમરજન્સી છે. આની કરે ઘણા છે બીજા C7 8 9 10 ને. અને હવે જો ડુંગરા કાપવાના છે આવા. પેલા આવ્યા હતા નીંદી ગુજરાતની ગાડી એક જાય છે આગળ, આપણે વાહા લગા. હવેલી કેવી છે જો બોર્ડર ઉપર દેખાય. જા અમારા અલ્લુ અર્જુન પાણી પીધું. પી લઈએ આઠ. વારે વાહ, કઈ ઘટે આમાં જો. બાકી ઝુકેગા. વારે જોયું ને તમે આપણા અલ્લુ અર્જુન ભાઈ. હા ઝુકેગા તો નહીં સાલા એમ પાછા ગયે. હવે નાઇટમાં તમને વ્યૂ કેમ દેખાડવો ઘાટનો તો ટ્રાય કરી હાલો. જેવો દેખાય એવો દેખાડી બીજું હું. બાકી હવે શું કયો એ પુષ્પા રાજ ઝુકેગા નહીં. વારે વાહ. જોઈ કે અલ્લુ અર્જુન કઈ કહે ભાઈ કે હું કીધું આમ કર્યું જોયું તમે. પાછું કરો તો એકવાર. આઠ ખંભો ઊંચો કર્યો. ઝુકેગા નહીં. વાહ. બીડી પછી બીડી પીએ ના રેવા દ્યો, તમારે કામ આવશે. આ તો ખાલી કહું. તો ભાઈ અલ્લુ અર્જુન આપણા જાય છે આરટીઓમાં. તો જાય સાહેબ ઉભા કંઈક દેવું પડશે ને, વધાવો કરવો પડે અહીંયા. તો તમે મહારાષ્ટ્રમાં આવ્યો તો વધાવો કરો થોડા ઘણા દહીં. બોર્ડર છે આ, કાંટો કરાવી લીધો તો એ એન્ટ્રી બેન્ટ્રી નામ તેમ લેતા હોય. આવ્યા કાયો કા ભણગાડી બોલતા હોય જતા. એને ફાંદો જ આપણી ગાડી જેવો જ છે. આપણી ગાડીની બે હરખું જ છે, જબરું જનાવર. જોઈ લ્યો. આવ્યા હા શું ખાનદાની. હા એ ભાઈ હું તમને એક વાત કહું,
તમે કયો ને આમ કહ્યું માન બિચારા અમાય આમાં અને ચડે એટલે તમે જોયું ને આકડી બાકી અલુભાઈ ઝુકેગા હા ઝુકેગા નહીં કે હાલો ભાઈ બોર્ડર ક્રોસ નવાપુર ગામ ભાઈ મારા વાલાવ એ ટાબરિયા કેવા રમે જો બે ચડે અમેડે બે ચડે વડા કંઈક બેઠા ને કંઈક હાલવા આવ્યા એની કોરનો બ્રિજ બંધ છે રોંગ સાઈડમાં જઈ આપણે અટાણા ખાઈ પીને બધા હાલવા આવતા હોય આમાં બાકી આગળ જો કોઈક ગાડીઓ હીખાડવા આવતા હોય જો અલ્લુ અર્જુન માર્યું હો લીવર વારે વાહ કાંઈ ઘટે નહીં એ વરી ગયું ઓલું ટિકિટ કાઢી હા લેલા ને ટાટાની ગાડી વાહ રાખી દીધી જા બધા છોકરા ઉભા નવાપુર બાયપાસ છે ભાઈ હવે આવીએ સાકરી ઘાટ પણ ઘાટના વ્યૂ તમને કેવા આવે એ રામ જાણે મારો જોઈ લ્યો ભાઈ આપણા ગુજરાતની ગાડી છે મહારાષ્ટ્રમાં ધીરે ધીરે કંઈક નીંદરમાં હોઈ ગયા લાગે મારા વાલા આપણા અલ્લુ અર્જુન માતાજી મનાવે છે જય માતાજી કહીએ બધા જય માતાજી વારે વાહ એ ને ભાકા ગુંજા મૂકે ઓલી ગાડી જો કેમ ગઈ એચપી ના પંપે ઉભા જો અહીંયા ઘાટ ચડવાના બાકી ડુંગરા ચડવાના હે મારા વાલાવ જય હામાં ડુંગરા દેખાય ને બધા ચડવાના હે હલો ધીમે ધીમે મારા કાપી વાતુરના વડા કરતા જાય આમ તો અલ્લુ અર્જુન ભેગા હે તો કંઈ વાંધો નથી ટાઈમ પાસ થઈ જાય છે કોમેડી કરતા જાય ને બે ભાઈ મોજ કરતા જાય કા ઝુકેગા નહીં આઈ ચાલુ થઈ ગયા અત્યારે ભાઈ હવે આ માવા બને છે બે હવે આપણે ઘાટ ચડી જવાનું થાય છે વારે વાહ બરાબર કયો સાકરીનો હવે સાકરી ઘાટ છે પણ હવે ઘાટ તો ખાલી કહેવાનું રહ્યું ઘાટ તો કપાઈ ગયો છે રોડ બની ગયો પોતે હવે બીજી કઈ આની વાત સાંભળો અલ્લુ અર્જુનની અહીં હોટલે ઊભા અહીં અમે બરાબર આમાં યુવરાજ કંઈ કેવું નામ જ છે યુવરાજ ઘાટ ચડવાનું ચાલુ કરવાનું હોય આગળ હવે આમાં છે ને ઈ હા. બીડી વધરાઈ ગઈ છે હા હવે બીડી લગાડી લઈએ બીડી લગાડી લઈએ અને પછી જરીક જ વારમાં આપણે તમાકુ નાખી દઈએ ને આપણે પાર્સલ લઈને આપણે લગભગ એકવાર ઓલું કરો તા ઝુકેગા નહીં એ વરું ઈ પણ હું કામમાં હું પછી કહું ને ના એ નહીં ઝુકેગા નહીં એમ હા ઈ તો બધું કહું મને સમજાય પણ હું મારા ડબલું હાથમાં છે આમ મારો હાથ કેમ જવા દેવો હા તો વાંધો હાલો નહીં આજ આવા દો હાલો આ એમ સાલા ઝૂકી ગયા તો નહીં આ એમ ડબલા હોટું હે ડબલા હો તો બીજું શું થાય વારે વાહ આપણે મારા વાલા સાકરી ઘાટ જો ચડી ગયા હતા રાતના કઈ વ્યૂ આવે એમ હતો નહીં નો એટલે કઈ સીન લીધા નથી વછરા હોટલે ઊભા અહીંયા ચા પાણી પીવા અલ્લુ અર્જુન આવે જો કેમ બાકી ફ્રેશ થવા ગયા હતા મેં કીધું જી આવો આપણે બેઠા હતા વર્તી ખરે સાકરી ઘાટના સીન લે હું દીનું ઉતરતી વખતે દીનું નહીં કરવું હાલો ભાઈ આગળ આગળ મળી કાકરા બાકરા ચેક કરે અલ્લુ સાહેબ જોઈ ભાઈ ગુવાર વાહ એ અરુભાઈ હાલો કોકની વાડીમાં ખાતર પાડી આવી કોકની વાડીમાં ખાતર પાડી આવી એમ કઈ
યા ટિકિટ વગર કાકરા ચડી ગયા એમ ટાયરમાં કાઢું હું. હે ટિકિટ વગરના કાકરા ચડી ગયા હા પૈસો એક નથી દીધો ને ને 1 રૂપિયો નથી દેતા એમને ચડી જાય ગમે ત્યાંથી કાઢવા પડે જો સાંભળ્યું કે ટિકિટ વગરના કાકરા ચડી ગયા આપણે તો ખબર જ ના હોય વાહે ચડી જાય હા જોઈ લ્યો આમ આમ જોઈ લ્યો કેવા છે હા એને કે ભાઈ ભાડું દેતું જવાનું એમને ચડી નહીં જવાનું સમજે જ નહીં કોઈ વાતું ના સમજી લ્યો કરવાનું શું આપણે હાલો જરી ગુવારમાં આટો મારી ના હાચે નામ તો આમ એ ઓલા હે વળી ક્યાંક કાબરો ના કર નાખે વાડી વિસ્તાર મસ્ત હે હાલો ભાઈ કાકરા બાકરા કાઢી અને આપણે રનિંગ થાય તાલપત્રી બાલપત્રી તો રેડી હે બધું ફુવારો કેમ હે આ જો દેખાય દારિયો હાટ એક માટી નાવા પડે છે ભોજમાં ફુવારામાં હાલો કાકરાનું કામકાજ થઈ ગયું આપણે થાય રનિંગ ધુલિયા મારા વાલા ધુલિયા જો આ એક તો આગળ જ ડિવાઈડર બનાવ્યા હતા વાહ કાટ આ પુલિયું એવું હે ને ચડાવવાનું હે આપણે અલ્લુ અર્જુન જો આમ એક તો અહીંયા બાજુમાં એન્ટ્રી બનાવેલા છે બાજુમાં ખુલ્યું હા ચલાવવું કેમ આપણે ઓય આપણી ગાડી જીમેલી છે હાલે છે વારે વાહ કઈ ઘટાઈમાં હાલે છે જો ચડી ગયું ભાઈ બાકી અલ્લુ અર્જુનનું કેવું તો સાચું જ છે ત્યાં પાછા હું ડિવાઈડર ને ઓલું બધું બમ્પર ને બધું બનાવી નાખ્યું હતું અને પાછું હું મોકે જ પુલ લોડિંગ ગાડી એટલી ચડે નહીં બાકી જો કંઈક નજારો આવો છે ધુલિયાનો પ્રતાપ નાના મહાલે એ તો શું હોય લગભગ તો ઓનું હેડીનું હેડીની પણ આપણે જો આ ગોડાઉન છે આખું ડુંગળીનું દેખાય વાહે આ ડુંગળી વધારે મહારાષ્ટ્રમાં બાયપાસ ઉપર જઈ ઓલો હામું દેખાય ને તમને જી એ આખું ધુલે સિટી અમુક ધુલે કહેતા હોય ને અમુક ધુલિયા કહેતા હોય જો જે એક બિલ્ડિંગ અહીં બની છે પણ બાંધકામ ચાલુ થતા જ પૂરું થઈ ગયું એવું થયું છે ચણતર બાકી છે બાકી બધું થઈ ગયું હાલો ભાઈ માર્ગું કાપી ધીમે ધીમે આગળ વધી હરી અમારું ગાડું ક્યાં હરી નહીં પણ અલ્લુ અર્જુન અમારું ગાડું જ્યાં લઈ જાય ત્યાં જવાનું થાય હરી તો ગાડું લઈ જ જાય અલ્લુ અર્જુન ગાડું લઈ જાય ત્યાં જવાનું થાય એની ફાઇનતા દો તમે આમ ટ્રેનિંગ માટે પાછા ઈ હેઠે જઈ ફાઇન આમું જવું તમને કહું ફાઇન આમું જવું જોયું ને મોટું થઈ ગયું છે જો આવડું થઈ ગયું ડાયરેક્ટ ટ્રેનિંગ માટે જાય હવે ભાઈ આ ગાડી છે ને આ ગાડી હવે ને કાયદેસર અલ્લુ અર્જુન જ આંકવાના હે આ ગાડી જઈને દઈ દેવી તમારી જાઓ આપણે બીજી નવી લઈ લેવું હાલો ભાઈ ગોતી આગળ ધડધડિયા પથ્થર ઠોકે જો આ જતા ગાડી આખી ધ્રુજાવી નાખે કા હા આ જોતા ટાંકી જો કેવી છે અસલની દેખાય બે હે કાકા ધોકો લઈને ઊભા હે એ આ આપણો વારો નથી કાઢતા ને ના ના
વાંધો નહીં, આ ધોકો લઈને ઊભા જો વળી ક્યાંક આપણે ખબર નહીં હે નક્કી ન પડે હા દેવાય મંડે સીધા આપણું ગામ નથી ને આ. હા હાલો ભાઈ આપણે અહીંથી મારવાની છે ડ્રાઈવર સાહેબ સીધા 40 ગામ. ઓહો હો હો બમ્પરિયા બહુ એ આની જો બાંધતું આ રિક્ષા ઢળે છે ડીઝલ બીજલ પૂરું થઈ ગયું બિચારા દેખાય આમાં બાંધતું અને આ ચેટીસ જાય નવે નવી કોઈને લેવી હોય તો કહેજો भैया ओ भैया ये बेचने का है चेचिस बेचने का है नहीं हाँ ના પાડે આપણે ખાલી રમત કરી હતી મેં એને કીધું બેચને का तो नहीं कि लेके जा रहा हूँ અરે પાજી પડ્યા જાય જો બનાટી બોલતા હાલો અહીંથી ડ્રાઈવર સાઈડ મારી અને સીધું 40 ગાવ એટલે એ ઉપાધિ ના કરો ઓલો કંઈ ઘાટની તમને જોવા જડે કનલ એ તો બંધ છે હા નંદગાંવ વાળો આગળ દેખાડી તમને હું નંદગાંવનો ઘાટ જયલિયો વર્ધુની જોડ જો કેવી છે બાકી એકનું હિંગણું આમ ને એકનું આમ ભરતું જીણકા ઈનકા આપણે હાંકવું તો હે જ આગળ ક્યાંક ચડે ને તો ટ્રાય કર્યું વાહે ભીં બાંધી એક ગાય બાંધી જોઈ લ્યો એ હલુભાઈ આ હાંકવું મારે આગળ ટ્રાય કરીએ પણ લાયસન્સ નથી હો જો હું તમને પહેલાં કહી દઉં એમાં લાયસન્સ ન હોય આ તો વાંધો નહીં હાલો ભાઈ લાયસન્સની જરૂર ના હોય તો આપણે હાંકવું જ છે ક્યાંક આગળ ક્યાંક ચડે તો આપણે હાંક્યું મારી ભતવાર લઈને જાય જો માથે વાડી જતા હે કેમ બાકી આ દૂધની બગવાલી આ બ્રિજનું કામ જલ્દી બની જાય ને એટલે આ એક પેચ જીરીક જ આવે છે કપાઈ જાય તો સીધો રોડ નીકળી જાય આમાં કદા ઉપરથી આમ રેલવે જેવું લાગે આવો કેમ કરતા હે છે હાઈવે લોખંડનું બ્રિજ બનાવ્યું આખો દેખાય હાલો ભાઈ આગળ મળ્યા સારું તમને કંઈક દેખાડતા જાઉં બીજું હા એ ખોયલું તો ખરી ટ્રાય વાળું ટોલ નાખું ₹1 ના લીધો મારા વાલીડા 1 રૂપિયો નહીં એટલે એ તો અલ્લુ અર્જુન ભેગા હતા ને પુષ્પા એટલે ના લીધું બાકી પૈસા કપાયો ભાઈ બધાને કપાય અમારા નથી કપાણા બેસી ગયા એટલે બાકી ઝુકેગા ના એવું નથી આજે ટોલ નાખું ટ્રાયમાં હે એટલે નથી કપાણા બાકી બધાને કપાય અહીંયા અમારા એવું નહીં ખાલી દાંત કાઢવાની વાત હતી હાલો ભાઈ આપણા મામું કહેતા હોય ને ઓજ મનાવવાનું ને જોઈ લ્યો આ મારો ઓજ આવી રીતના નાતા હોય કંઈક અહીં નાવું આગળ અને ગાડી પડી આપણી વાં આપણી ગાડી જો પડી અલ્લુ અર્જુન સાફ સફાઈ કરે છે બધી અંદરથી એને ગંધાનું ગમે નહીં તો કંઈક કરે છે બ્રશ મારે છે અંદરથી દેખાય આગળ દેખાડું અંદર જઈને ગાયત્રી હોટલ છે આજ રવિવાર છે તો આપણી ગાડી કંઈ ખાલી થાય એમ છે નહીં નિરાતે પડ્યા જાય બે એ નહીં જો સમજાવતા કરી શર્ટ બટ ને બધું કાઢી લીધું બે ગયા એમને આગળ કે ઓજમાં તુબાક જ મારવો
ઓલું પાણી વાઈટ જોઈ તમારું. જાવું હમણાં ના હોય કાકા કામ કરી લઉં ને આવું કે વરસાદ આવતો હોય આપણે ગમે હોટલુમાં ચડતા હોય તો ધૂળું બૂળું નીકળતી હોય ને હા હા આપણું સાફ કરવું પડે ને આપણે. જોતા કદડો કાઢે છે બધો સાફ કરે છે. આ પછી આપણે નાવા જાય તો પછી એવા નાવા થઈ જાય. હા તો આ સાફ હોય તો આપણે પછી પાછું વાંધો ના આવે ને એમ હા હા એવું કહું. હા જોતા આ જ્યાંથી આપણે હોટલું આજ રવિવાર હે ભાઈ, કંઈ આમ ઉપાધિ તો આપણે હે નહીં. આજ ગાડી ખાલી થાય નહીં, હું કાલ જ થાય. અને અહીંથી કંઈ જાજુ છેટું હે નહીં. એમ મંદિર જેવું હે કંઈક, ક્યાં ભગવાનનું હોય આમાં નામતા નથી. ઉપર એ ભૂંગરું હે ઉપર મંદિરની ઉપર, હનુમાન દાદાનું હે તો ક્યાં ભગવાનનું હોય ખબર નથી ભાઈ. ગાયત્રી હોટલે હે અમે મેહુન બારા 40 ગાંવ પાસે. આરો મારા વાલાવ મારે નાવાનું જ છે આગળ. હું ને અલ્લુ અર્જુન જો આ સાફ સફાઈ કરીને પછી નાહી ધોઈ નાહીથી નીકળી. હાલો ભાઈ આપણે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. અલ્લુ અર્જુન પેલા ના આવ્યા હતા અને પછી આપણો વારો હતો અને લુગડાય ધોઈ નાખ્યા. દેખાડું જો ભાઈ ધોઈ નાય હુકવી નાખ્યા. કઈ અમારા ઘરના જો ને તો જીવ ભરીએ, જીવ ભરે કહો જીવ હોય ફોન આવશે સીધો વિડીયો જો એટલે. હાલો હવે સીધા ખાઈ લઈ અને પછી નિરાતે મારા કાપી જાજુ છે નહીં આપણે. અને આજ સન્ડે એટલે ફંડે રજા હે. આજ તક પુગાડવાની હે નહીં, કાલ પુગાડવાની હે ગાડી. તોય આજ પૂગી જાય એમ હે, બાજુમાં જ છે અહીંયા ઔરંગાબાદ. અને આવી કંઈક હોટલ હે ગાયત્રી કાઠિયાવાડી શુદ્ધ શાકાહારી થાળી. આના પર હોય ના રહ્યો અહીં ચાંગલા હોય ને આમ ગુજરાતીમાં લખાવી નાખે. જોઈ લ્યો ચડો ગોડો ભાઈ. ખાઈ લીધું? કેક મજા આવી? બહુ મજા આવી. એને આખું જ જાઓ તમે રાતી ચોર. રાતના ઉજાગરા કરવા પડે ભાઈ, હોય ને. હા આમાં થોડુંક આરામ થઈ જાય ને તો વાંધો ના આવે. આગળ નાયાત કેવું લાગ્યું? આવ્યો તો એમ થયું ઘરેથી નીકળો. હે ઘરેથી નીકળો. લુગડા ધોયા? મેં ધોઈ નહીં કા. તમે ધોયા પણ મારે તો લુગડા થોડી બેચાર થઈ તો એ ધોઈ બાય ધોઈ નાખે. કારણ કે મારાથી નમાય નહીં કાંઈ કરાય નહીં. મારે ફાંદો નડે આ વસ્તુ જ નડે છે. હા હવે આમાં શું છે ખબર છે, થોડોક રસ જડી જાય ને તો આમ આનંદ મંગળ થઈ જાય. ભલે હાલો તમે આરામ કરો તો હું જમીને આવું આગળ. હાલો ભાઈ હલુભાઈ ખાઈ લીધું, મારા બાકી છે. હું ગયો તો નાવા. હાલો ભાઈ આપણે ખાઈ લીધું મસ્તીનું. લુગડા બોડા લઈ લઈએ હવે, નગર જા ઘાટમાં આકડી બધા હુકાઈતા ગયા નહીં હોય લગભગ. ઉકાણ આવે તો ઠીક છે, નગર ગાડી મૂકી નાખ્યું જારી પડ્યા ફૂકાઈ ગયા એમ તો વાંધો નથી કંઈ. હાલો ભાઈ નીકળીએ આપણે ધીરે ધીરે. આપણે પૂજા કનલ ઘાટ ઉપર, એટલે એ ઘાટતા બંધ છે. ખાલી રમત કરું તમારે હારે. અહીંથી આપણે માર્યું ડાયવર સાઈડ નંદગાવા રસ્તો. બાકી ઘાટતા બંધ છે. જો સામો દેખાય ને કનલ ઘાટ, હજી આગળ છે. અને આ જો મેં એવું સ્વાગત કરીએ અમારું, એની વાત જવા દો તમે. હતા કારું ભમર કરીને બેઠો હે. ભલે આપણે કઈ વીક હે. આપણે તાલપત્રી કમ્પ્લીટ બાંધેલી. તાલપત્રી હા, બાકી ઝુકેગા હા એમ. તાલપત્રી દુનિયાને નાખી હજુ ઘરે, એ ઉપાધિ નથી.
પીવે છે કે કેવો આવશે એવો ચડ્યો. આ બધા ઊભા આવી ગયા. અલ્લુ અર્જુન કે આ બધા બીએ છે અહીંયા કેવો કાવ છે એવો ચડ્યો. પણ આમ જો તો ખરી તમે, કારું ઘુમર થઈ ગયું આખું. ના ના, આપણે તો ચડી જ જાઉં. નંદગાંવ 41 કિલોમીટર છે ભાઈ. હાલો મારા વાલાવ, આજ તો આપણે નંદગાંવનો ઘાટ. વાહ અહો, વાહ રે વાહ. કઈ બોલવું નથી હવે. જો તમે બોલાય કઈ. આમાં શું બોલાય? વરસાદ ચાલુ છે. બોર્ડ હલે ખાલી જો ખાલી. ગાડી ઊભી રાખી હતી અમે. ફૂલ તોફાન ને વરસાદ ચાલુ છે. અલ્લુ અર્જુન ને ફાંકી ખૂટે. આવી રીતના ઊભા રહી ગયા ભાઈ આપણે. જોતા બળાટી બોલાવે. અલ્લુ સાહેબ ને કીધું, મેં કીધું આપણે રિક્સ નથી લેવું, ઊભી રાખી દો. હે બાકી તમે ઝૂકેગા નહીં. હવે ઝૂકવું પડે આમાં. આમાં કે ઝૂકવું જ પડે. હા, આમાં કઈ દેખાય કેવો પડે. લુગડા બુગડા ને બધું જો હુઈકવું હતું ને ધોયા હતા ને બધું આમ જોતા કરી આખી ગાડીમાં અંધારપટ થઈ ગયો. એવા બંધ થાય પણ નિરાતે નીકળવું. ઉમે આજ તો ગાડી આપણી ખાલી થવાની છે નહીં, સવારે જ ખાલી થાય. ના, ઘાટ આગળ ચડવો જ છે. વરસાદ બંધ થઈ જાય એટલે ઘાટ ચડી જાય. દેખાડ્યું તમને નંદગાંવનો ઘાટ. આવું કંઈક તોફાન હતું. આપણે દબાવી દીધી હતી સાઈડમાં. પણ આ જો બાવેડા બધું આવતું રોડ ઉપર. આગળ કોરાટું થયું, આગળ બંધ થયો હોય ને હવે નીકળી. હવે આગળ ઘાટ ચડવો હે મારા વાલાવ. મળ્યા હાલો આગળ. આપણે ભાઈ ઓલા ડુંગરા હે ને, ડુંગરા ચડવાના. આગળ રેલગાડી ગઈ મસ્તીની. ફોન ખીચામાં જ કાઢ્યો હતા. હોય ગઈ. વરસાદ થઈ ગયો બંધ. ધીમે ધીમે કરી ચાલુ. આપણા અલ્લુ અર્જુન ગયા હે સામે પાણીનું ચેક કરવા. ટાટું હોય તો કે ભરી. મેં કીધું સારું. ઓહો આના જવું તમાર. આ ઘાટ તમને દીનો દેખાડવો હતો પણ બે ફાટા કેવા નડી ગયા ને તો હાંજ પડી ગઈ. નંદગાંવ વાળો હે, એવો ખરાબ રસ્તો હે ભાઈ, એની વાત જવા દો. ધીરે ધીરે ચડી છે ઘાટ. આગળ જઈને આગળી અંધારામાં તો ઘાટના કેવા વ્યૂ આવી ગયા. બને ત્યાં સુધી દેખાડવાની તમને ટ્રાય કર્યું. બાકી કેમ મજા આવે હે ભાઈ? ભગવાનના નામ લઈ લઈને હાકી. હે ભગવાનના નામ લઈ લઈને હાકી. શું કરવું? જાવું તો પડે. કઈ આમાં છુટકારો હે નહીં. ભગવાનના નામ લઈને કે હાકી જવતા મારા. એ તો આજે તો ખાડા પૂર્યા હે જો આ બધા. તોય પાછા પાડી દીધા. મૂકે કઈ હાકી રાખે ભગવાન. હા, મહારાષ્ટ્ર નહીં કે ભગવાન હૈખી રાખે એમ. જો વાહે ડુંગરો હજી ચડવાનો હે. હાલો ભાઈ નિરાતે વધી આગળ. નંદગાંવ જોયું ને ભાઈ, આવા ખાડા હે. ગાડી આખી ડોલે. ગોઠણ કઈ ઘટે નહીં આમાં. આનું પેટ આજ ઉતરી જવાનું છે. અલ્લુ અર્જુનનું આપણું ફાંદો હોય ને આ ઘાટ ચડાવી લે ને તો પેટ ઉતરી જવાનું છે. કાકુ ને
દ્વારકાધીશ છેથી આપણે હલવું જવું. હા તો હલું હલું જ જાઉં. ઝુકેગા નહીં હો. હે ઝુકેગા તો નહીં. હા ઝુકેગા નહીં, ચડાવી તો લેવું જ કીએ. બાકી દ્વારકાધીશ છે ભાઈ, દ્વારકાધીશ તો મારો કાળિયો ઠાકર તો બેઠો જ છે. અંતરામાં તમને ડુંગરા જ નહીં દેખાતા હોય હવે. બાકી જો આવા ખાડા કાપી, ખાડા દેખાડી તમને જો આ તો ત્યાં આને માર્ગ કહેવાય. આવો અમારા ગુજરાતમાં પેટમાં પાણી ના હાલે કા. ગુજરાતને લાગે જ નહીં. હા મોદી સરકાર જિંદાબાદ. હા હજી ઘણો બાકી છે મારા વાલાવ. ગાડી આપણી સવારે ખાલી થવાની, આજ તો રવિવાર છે એટલે શાંતિથી આવ્યા અમે, અને પાછો વરસાદ નડી ગયો. હાલો આગળ આગળ મળ્યા. રાતના આવા કંઈક ભાઈ ઘાટ ચડી અમે ધીરે ધીરે મારકતા જો તમે કાંઈ ઘટે આમાં. આખો ટાંગો હોય જ એવો મારક છે. શું કેવું તમારે? મારે તો એક જ કહેવું કે આ રોડ બનાવી દે ને હા. ડ્રાઈવર ભાઈઓ માટે સારું. હા એમ કરું ડ્રાઈવર ભાઈ માટે સારું, પણ આ રોડ નહીં 40 ગામનો ઘાટ, ઓલો જે કર્નલ ઘાટ છે ને એ ચાલુ કરી દે તો સારું. હા અમારે 70 કિલોમીટરનો આખો રાઉન્ડ મારવો પડે છે. અમારે ઔરંગાબાદનું ભરેલ હોય હા આખો 70 થી 72 કિલોમીટરનો અમારે આખો રાઉન્ડ મારવો પડે છે. અને પાછા રસ્તા આવા. હવે અમારે શું લઈ આ લેવું? મારક જો તમે જો એમાંય ગાડી પાછો- તમારી ગાડી ટોપમાં પડે જ નહીં કોઈ દી. એમાંય પાછો અમારો શેઠિયો અમને જે અહીંયા જ પીગા અમારે આમાં કરવું શું? શેઠિયાની વાત ના કરો. એમાંય અમારો મારા ભાઈઓ બીજા ડ્રાઈવર છે એને તો ખબર પડવી ઓય જોઈએ. હા હા એને ખબર પડે બગે હેઠિયાની વાત ને તમારે હેઠિયા ભેગો જ છે. હા ઈ શેઠિયો ભેગો છે, આમાં બીજા ભાઈઓ છે મારા ડ્રાઈવરો ઈ નોકરી કરતા હોય એના ભેગું તો ઈ કોઈ હોય નહીં. બાકી ડુંગરા હતા હે, પણ હવે આમાં શું દેખાડું હું તમને. અરે વાલાવા ધીમે ધીમે જાઓ મારા કાપી. અને હવે ઔરંગાબાદ આપણે પૂગી ગયા અહીં, એટલે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી નાખી. તો બધા જ ભાઈઓને ભાઈ જય માતાજી. અલ્લુ અર્જુનને કહી દઉં, કહી દો બધાને જય માતાજી. જય માતાજી. બધા જ વાલા મિત્રોને જય માતાજી હો ભાઈ.